ફ્રેન્ડ્સ, હું મુદ્રા અને આજે આપણે ફન ફેક્ટ્સની સિરીઝમાં ફરી એકવાર આગળ વધવાના છે. આજનો આપણો ટોપિક રહેશે સોલર સિસ્ટમ ઓર સૂર્યમંડળ, જેને કહીએ છીએ આપણે ગુજરાતીમાં. તો એ સોલર સિસ્ટમ કે સૂર્યમંડળ છે શું? સન ની આજુબાજુ રહેલા પ્લેનેટ્સ એટલે કે ગ્રહો, સૂર્યની આજુબાજુના રહેલા ગ્રહો જે તેમની ભ્રમણ કક્ષામાં એટલે કે ઓર્બિટ્સમાં ફરે છે અને એ એક સનના ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળના કારણે જે સનની આજુબાજુ ફરે છે એને એક આખી સિસ્ટમ ક્રિએટ કરે છે. એમાં એસ્ટેરોઇડ્સ, મેટરોઇડ્સ એટલે કે ધૂમકેતુ અને ઉલ્કા જે છે એનો પણ સમાવેશ થાય છે. ઉપગ્રહો, જે ગ્રહના ઉપગ્રહો એટલે કે સેટેલાઇટ્સ હોય, નેચરલ સેટેલાઇટ્સ પ્લેનેટ્સના, એનો પણ એમાં આપણે સમાવેશ કરે છે. તો એ આખી એક સિસ્ટમ ક્રિએટ કરે છે જેને આપણે સોલર સિસ્ટમ કે સૂર્યમંડળ કહીએ છીએ. તો સનની આજુબાજુ આ આખી સિસ્ટમ ક્રિએટ થઈ છે, આખું મંડળ ક્રિએટ થયું છે. પ્લેનેટ્સ, એસ્ટ્રોઇડ્સ, મિસ્ટ્રોઇડ્સ, સેટેલાઇટ્સ, નેચરલ સેટેલાઇટ્સ. સેટેલાઇટ જ્યાં પણ કહીશ એનો મતલબ નેચરલ સેટેલાઇટ્સ થશે. તો સૂર્યની આજુબાજુ ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, ઉલ્કા આ બધા એક જે સિસ્ટમ ક્રિએટ કરે છે. તો આપણે સોલર સિસ્ટમનું સેન્ટર કે મેઇન પોઈન્ટ શું હશે? સન એક સ્ટાર છે, એ કોઈ ગ્રહ નથી, એક તારો છે જે એકદમ ગરમ છે અને આપણને આટલી બધી ગરમી આપે છે, આટલી બધી ઉર્જા આપે છે, હીટ આપે છે. હવે સોલર સિસ્ટમનો સૌથી પ્લેનેટ એટલે કે સનથી સૌથી નજીક, જે સૂર્યથી સૌથી નજીક છે એવો ગ્રહ બુધ, મર્ક્યુરી. આ ગ્રહ સૌથી નાનામાં નાનો ગ્રહ છે. આખા સૂર્યમંડળનો સૌથી નાનામાં નાનો ગ્રહ એટલે કે મર્ક્યુરી એટલે કે બુધ, અને એ સૌથી નજીક છે સૂર્યથી. Mercury is the smallest planet of the solar system and it is the closest planet to the sun. બીજો આવે છે શુક્ર એટલે કે વિનસ. વિનસ એ થર્ડ સ્મોલેસ્ટ છે. સનથી એનું પ્લેસમેન્ટ સેકન્ડ છે. સનથી સેકન્ડ ગ્રહ છે સૂર્યથી, અને ત્રીજો નાનામાં નાનો ગ્રહ છે. સૌથી નાનામાં નાનો ગ્રહ બુધ અને ત્યાંથી ત્રીજા ક્રમે આવે છે શુક્ર. શુક્ર આપણા આકાશમાં પણ દેખાતો હોય છે. તમને ખ્યાલ હોય તો હમણાં થોડા દિવસો પહેલા જ આપણા આકાશમાં દેખાતો હતો, હવે તે દેખાતો નથી. પછી આવે છે આપણી પૃથ્વી, જ્યાં આપણે બધા રહીએ છીએ, ધરતી, જ્યાં માણસો, હ્યુમન બીંગ્સનું ડેવલપમેન્ટ થયું છે અને આપણે જ્યાં બધા રહીએ છીએ તે આપણું અર્થ. એ છે થર્ડ પ્લેનેટ ફ્રોમ સન અને એની પર લાઈફ છે. ફોર્થ પ્લેનેટ ફ્રોમ સન માર્સ, મંગળ, જ્યાં હમણાં આપણે એક રિસેન્ટલી સેટેલાઇટ મોકલ્યું ઇન્ડિયાએ, મંગળયાન, જેનું એક મૂવી પણ બનેલું છે જે તમે બધાએ જોયું જ હશે. તો માર્સ એ સેકન્ડ સ્મોલેસ્ટ પ્લેનેટ છે, બીજો નાનામાં નાનો ગ્રહ, અને સૂર્યથી તેનું પ્લેસમેન્ટ, સૂર્યથી તે ચતુર્થ ગ્રહ છે. પછી આવે જુપિટર, ગુરુ, જેને આપણે બૃહસ્પતિ પણ કહે છે. આખા સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ, લાર્જેસ્ટ પ્લેનેટ ઓફ સોલર સિસ્ટમ, જુપિટર. એમાં ગેસથી યુઝ્યુઅલી બનેલો છે, આખો ગેસથી બનેલો છે અને સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. પછી આવે છે સેટર્ન. આને કહીશ ધ મોસ્ટ બ્યુટીફુલ પ્લેનેટ. આની પાસે રિંગ્સ છે જે બહુ જ સરસ દેખાય. એટલે ટેલિસ્કોપથી ક્યારેક જોવાનો ચાન્સ મળે તો બહુ જ સરસ દેખાય. અને આ સેકન્ડ લાર્જેસ્ટ એરિયા વાઇઝ સેકન્ડ લાર્જેસ્ટ પ્લેનેટ છે, બીજો મોટામાં મોટો ગ્રહ છે. યુરેનસ અને નેપચ્યુન. તો પહેલા યુરેનસ, સેટર્ન પછી યુરેનસ આવે અને એના પછી નેપચ્યુન આવે. યુરેનસ એ ત્રીજો મોટામાં મોટો ગ્રહ છે અને નેપચ્યુન એ ચોથો મોટામાં મોટો ગ્રહ છે.
અને છેલ્લો ગ્રહ પ્લુટો, જેનું નામ તમે સાંભળ્યું હશે, જેને વમણો ગ્રહ પણ કહેવાય છે, ડ્વાર્ફ પ્લેનેટ. એ પહેલા આપણી સોલર સિસ્ટમમાં હતો, પણ એ સૂર્યથી એટલો બધો દૂર જતો રહ્યો છે કે એને આપણે સોલર સિસ્ટમમાંથી કાઢી મૂક્યો. એટલે કાઢી નથી નાખ્યો, પણ એને આપણે લીવ કરી દીધો છે. એટલે આપણે હવે એને એઝ અ પ્લેનેટ ગણતા નથી. આપણે એને ડ્વાર્ફ પ્લેનેટ એટલે કે વમણો ગ્રહ ગણીએ છીએ. જે ગ્રહ તો છે પણ બહુ દૂર હોવાના કારણે આપણે એને ડ્રોપ કરી દીધો છે. તો આ છે આપણું સોલર સિસ્ટમ. સૌથી પહેલા સન આવે, પછી મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટો, જે ડ્વાર્ફ પ્લેનેટ છે, આપણે જેને ગણતા નથી. હવે જે માર્સ અને જુપિટર એટલે કે મંગળ અને ગુરુની વચ્ચે એક એસ્ટ્રોઇડ બેલ્ટ છે. એસ્ટ્રોઇડ એટલે શું? ધૂમકેતુ. એ ધૂમકેતુનો એક આખો બેલ્ટ છે, અને જ્યારે બે ધૂમકેતુ અથડાય ત્યારે તેમાંથી ઉલ્કા બને છે. જ્યારે બે એસ્ટ્રોઇડ્સ એકબીજાને હિટ કરે ત્યારે એમાંથી મેટ્રોઇડ્સ બને છે. અને આપણે જે પેલો તો તારો કહીએ ને, એ શું હોય છે? મેટ્રોઇડ્સ હોય છે. એ કોઈ તારો નથી હોતો, એ મેટ્રોઇડ્સ જ હોય છે. એકચ્યુઅલીમાં ઉલ્કા જ હોય છે એ લોકો. જ્યારે એ આપણા અર્થના એટમોસ્ફિયરમાં આવે અને એકદમ સ્પીડમાં આવે ત્યારે એ બળવા માંડે છે અને આપણને આકાશમાં એક લાઈન જેવું દેખાય છે. તો એ હવે દેખાય તો એ શું કહેવાનું? મેટ્રોઇડ્સ છે. તો આ હતું આપણું સોલર સિસ્ટમ. હવે આને એક યાદ રાખવાની ટ્રીક છે. આ જે 8 ગ્રહ છે એને યાદ રાખવાની ટ્રીક છે, જે ઇંગ્લિશમાં છે, માય વેરી એફિશિયન્ટ મધર જસ્ટ સર્વડ અસ નટ્સ. માય એમ મર્ક્યુરી, વેરી વી વિનસ એટલે કે શુક્ર, મર્ક્યુરી એટલે કે બુધ, એફિશિયન્ટ અર્થ પૃથ્વી, મધર એમ માર્સ મંગળ, જસ્ટ એટલે જે જુપિટર ગુરુ કે બૃહસ્પતિ જે કહો તે, સર્વડ એસ, સર્વડ નો પહેલો લેટર એસ, સેટર્ન જેને શનિ પણ કહીએ છીએ, અસ યુરેનસ, યુ છે પહેલો લેટર એટલે યુરેનસ જેને ગુજરાતીમાં પણ યુરેનસ જ કહીએ છીએ, લાસ્ટ નેપચ્યુન એન આવે એટલે આપણે લખ્યું નટ્સ. તો માય વેરી એફિશિયન્ટ મધર જસ્ટ સર્વડ અસ નટ્સ. આ હતી ટ્રીક ગ્રહોને યાદ રાખવાની, અને એ પણ સિક્વન્સમાં, સૂર્યથી તેમના ડિસ્ટન્સ પ્રમાણેની સિક્વન્સમાં, સનથી તેમના ડિસ્ટન્સ પ્રમાણેની સિક્વન્સમાં. હવે એક્લિપ્સ કે ગ્રહણ એટલે શું? જ્યારે કોઈ બે ગ્રહોની વચ્ચે કે સૂર્ય અને કોઈ ગ્રહની વચ્ચે કોઈ બીજો ગ્રહ આવી જાય કે કોઈ બીજું પ્લેનેટ આવી જાય સન અને બીજા પ્લેનેટની વચ્ચે, જેથી સન પરની જે લાઇટ છે એ જે પ્લેનેટ પર પડવી જોઈએ એ પડે નહીં ને એક શેડો ક્રિએટ થાય, પડછાયો બને, એને આપણે ગ્રહણ કે એક્લિપ્સ કહીએ છીએ. તો આપણે એક્લિપ્સ પૃથ્વી પર અનુભવ કરીએ છીએ. એક છે સોલર એક્લિપ્સ ને બીજું છે લુનાર એક્લિપ્સ, જેને સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ પણ કહીએ છીએ. તો સોલર એક્લિપ્સમાં થાય છે શું? સૂર્યની આજુબાજુ અર્થ એટલે કે પૃથ્વી ફરે છે, અને પૃથ્વીની આજુબાજુ શું? એનો ઉપગ્રહ ચંદ્ર ફરે છે, મૂન એનો સેટેલાઇટ. તો જ્યારે અર્થનું રાઉન્ડ લેતા લેતા ઓર્બિટમાં, મૂન એની ઓર્બિટમાં, ચંદ્ર એની ઓર્બિટમાં કે ભ્રમણ કક્ષામાં એવી જગ્યાએ આવી જાય છે કે તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. એટલે કે જે સૂર્યનું તેજ પૃથ્વી પર આવવું જોઈએ તે આવી શકતું નથી. એટલે એવી જે સિચ્યુએશન ક્રિએટ થાય એને સોલર એક્લિપ્સ કહે છે. એટલે કે જ્યારે અર્થ સનની આજુબાજુ ફરતો હોય છે અને ત્યારે વચ્ચે અર્થ અને સનની વચ્ચે મૂન જે છે એ આવી જાય છે. બીકોઝ મૂન શું છે? અર્થની આજુબાજુ ઓર્બિટ ફરે છે. તો એક ટાઈમ આવે જ્યારે તે સન અને અર્થની વચ્ચે આવી જશે. તો આ જે સિચ્યુએશન ક્રિએટ થશે, જેના કારણે સનનું જે કમ્પ્લીટ લાઇટ છે એ અર્થ પર આવી નહીં શકે, એ ઓબ્જેક્ટ થશે, એ રોકાઈ જશે વચ્ચે આવનારા મૂનના કારણે. તો એને આપણે સોલર એક્લિપ્સ કહીએ છીએ. અને સોલર એક્લિપ્સ
આખા અર્થ ઉપર કે આખી પૃથ્વી પર દેખાઈ શકતું નથી. એ એવી જગ્યા ઉપર જ દેખાય છે કે જ્યાં શેડો પડે છે મૂનનો. હવે જો કોઈ વસ્તુ પર લાઇટ પડે તો એ વસ્તુનો પડછાયો શેડો પડવાનો, એટલે હવે પૃથ્વી અને સૂર્યની વચ્ચે શું આવી ગયો? ચંદ્ર. અર્થ અને સનની વચ્ચે મૂન આવી ગયો. તો મૂન પર શું થશે? સનલાઇટ પડશે તો એનો શેડો ક્રિએટ થશે. તો એ શેડો જે ક્રિએટ થશે એ આપણા અર્થ પર પડે છે. તો એ જે શેડો છે કે જે પડછાયો છે આખા પૃથ્વી પર કે આખા અર્થ પર પડતો નથી, અમુક જગ્યાએ જ પડે છે. એટલે એવું કહેવામાં આવે છે જ્યારે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે એવું ગ્રહણ થાય કે એક્લિપ્સ થાય ત્યારે તમે ન્યૂઝમાં વાંચજો કે આટલા આટલા દેશોમાં આ ગ્રહણ દેખાશે કે આ એક્લિપ્સ દેખાશે. તો એ શું હોય છે કે અર્થના પર્ટિક્યુલર લોકેશન્સ પર એ મૂનનો શેડો પડે છે અને ત્યાં આપણે ગ્રહણ જોઈ શકીએ છીએ. તો a solar eclipse occurs when the moon passes in front of sun, causing a shadow to fall on certain portions of the earth. The eclipse is not seen from every place on earth but only from the location where the shadow falls. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યની આગળ પસાર થાય છે, જેના કારણે પૃથ્વીના અમુક ભાગો પર ચંદ્રનો પડછાયો પડે છે. ગ્રહણ પૃથ્વી પરના દરેક સ્થળેથી દેખાતું નથી, પરંતુ તે સ્થાનોથી જ દેખાય છે જ્યાં પડછાયો આવે છે. કોનો પડછાયો? ચંદ્રનો પડછાયો પૃથ્વી પર જ્યાં આવે છે ત્યાં આપણને ગ્રહણ દેખાય છે. હવે આવ્યું લુનાર એક્લિપ્સ કે ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ શું છે? સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર જ્યારે ત્રણ એક લાઈનમાં આવી જાય, વચ્ચે પૃથ્વી હોય, એક બાજુ ચંદ્ર અને એક બાજુ સૂર્ય, ત્યારે લુનાર એક્લિપ્સ ક્રિએટ થાય છે. એટલે શું થાય છે? ચંદ્ર છે હવે સોલરમાં શું થતું હતું? પૃથ્વી હતું એ ચંદ્રના પડછાયા પાડતું હતું, એટલે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડતો હતો સૂર્યગ્રહણમાં. હવે ચંદ્રગ્રહણમાં શું થશે? પૃથ્વીનો પડછાયો પડશે ચંદ્ર પર. એટલે શું છે? A lunar eclipse occurs when the moon moves into Earth's shadow. This can occur only when sun, earth and moon are exactly very closely aligned with earth between the other two. A lunar eclipse can occur only on the night of full moon. ચંદ્રગ્રહણ હંમેશા પૂનમની રાત્રે કે પૂર્ણ ચંદ્રમાની રાત્રે જ થાય. એટલે કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે પૃથ્વીના છાયામાં ચંદ્ર આવી જાય છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર બરાબર અથવા ખૂબ નજીકથી ગોઠવાયેલા હોય, એક લાઈનમાં ગોઠવાયેલા હોય. અને પૃથ્વીનું સ્થાન એવું હોય કે એ અન્ય બેની વચ્ચે હોય, એટલે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય. અને આ ક્યારે જોવાઈ શકે? તો પૂર્ણ ચંદ્રની રાતે જ ચંદ્રગ્રહણ હોય. એટલે હવે નેક્સ્ટ ટાઈમ ચંદ્રગ્રહણ થાય તો જોજો કે પૂનમની રાતે કે ફૂલ મૂનના દિવસે જ ચંદ્રગ્રહણ હશે. તો લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે નેમ ધ ઇન્ડિયન હુ ઇઝ ઓલ્સો નોન એઝ હ્યુમન કેલ્ક્યુલેટર. એ ભારતીયનું નામ જણાવો જે હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે ઓળખાય છે. તો એ છે આપણી શકુંતલા દેવી. ઇન્ડિયન છે, એ એક માસ્ટર માઇન્ડ હતી એવું કહીશ. એ ગમે તેટલું મોટો ગુણાકાર મલ્ટિપ્લિકેશન કરવા આપો, ગમે તેટલા મોટા નંબર્સનું વિધિન સેકન્ડ્સ કેલ્ક્યુલેટર જેટલો ટાઈમ લે એના કરતાં ઓછો કે એના જેટલો ટાઈમ લઈને એનું જવાબ લાવી દેતા હતા, અને એનો જવાબ પણ સાચો. તો એને આપણે હ્યુમન કેલ્ક્યુલેટર કહેતા હતા. એમને ઘણી બુક્સ પણ લખી છે મેથ્સ માટે, અને એક મેથેમેટિશિયન હતા. તો હવે આજના જે પ્રશ્નો છે એ આજે આપણે જે વાત કરી સોલર સિસ્ટમ કે સૂર્યમંડળના રિલેટેડ જ છે. તો પહેલો પ્રશ્ન છે, આઈ એમ સમથિંગ ઇન ધ સ્કાય દેટ સીમ્સ ટુ શાઇન એટ નાઇટ. હાઉએવર આઈ એમ નોટ અ સ્ટાર, આઈ એમ અર્થ સેટેલાઇટ. હું આકાશમાં કંઈક છું, તે રાત્રે ચમકતો હોય તેવું લાગે છે, જો કે હું તારો નથી, હું પૃથ્વીનો ઉપગ્રહ છું. અને બીજો ક્વેશ્ચન છે, આઈ એમ ફૂલ ઓફ ગેસ બટ આઈ એમ નોટ અ કાર. એવું કેમ કીધું છે? કારણ કે હવે કારમાં સીએનજી ગેસ ભરાઈએ ને એટલે. આઈ હેવ મેની રિંગ્સ બટ આઈ એમ નોટ અ જ્વેલરી સ્ટોર. આઈ એમ અ રોમન ગોડ બટ આઈ એમ નોટ જેન્સ. આઈ એમ અ લાર્જ પ્લેનેટ બટ આઈ એમ નોટ જુપિટર. હું ગેસથી ભરેલું છું પણ હું કાર નથી. મારી પાસે ઘણી રિંગ્સ છે પણ હું જ્વેલરી સ્ટોર નથી. ઘરેણાની દુકાન નથી. હું રોમન દેવ છું પણ હું જેનસ નથી. હું મોટો ગ્રહ છું પણ હું ગુરુ નથી. તો આ મને આમ તો ઇઝી જ લાગે છે, તો આના ફટાફટ જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં આપો. આઈ હોપ તમને આજે મજા આવી હશે, થોડું ઇન્ફોર્મેટિવ હશે તમારા માટે. આજના માટે આટલું જ. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, હું મુદ્રા.